નસવાડી પોલીસે નાવડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો કુપ્પા ગામના નર્મદા નદીના કિનારેથી ઝડપી પાડ્યો। વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે કુપ્પા ગામના નર્મદા નદીના કિનારેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે। જે બાતમી હકીકતના આધારે પોલીસે વોચ અને નાકાબંધી કરી નાવડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। અલગ અલગ બોટલ 3024 નંગ, જેની કિંમત 3,62,880 રૂપિયા, નાવડીની કિંમત 70,000, મોબાઈલની કિંમત 10,000, જે પૈકી 4,42,880નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા ઇસમની વાત કરીએ તો રમેશભાઈ વડવી મહારાષ્ટ્રના નંદુરબારનો હોવાનું સામે આવ્યું છે। પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં પણ બુટલેગરો દ્વારા વિવિધ કિમિયાઓ અપનાવવામાં આવતા હોય છે, ત્યારે બુટલેગરનો વધુ એક કિમિયો સામે આવ્યો છે। એમ્બ્યુલન્સની અંદર વિદેશી દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો, જે બાતમીના આધારે પોલીસે ઝડપી પાડ્યો છે। ધનીવાડા 4 રસ્તા પાસેથી આ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। એમપી મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં લઈ જવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે, જેની કિંમત છે 4,14,890 રૂપિયા અને એક એમ્બ્યુલન્સની કિંમત સાથે 12,25,560નો મુદ્દામાલ પોલીસે કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।